હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તો કે હા સર. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવેલું. ચાલો, હવે આજે શું જોવાનું છે કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકો, બરાબર ને? કેપેસિટર પર ડાઈ ઇલેક્ટ્રિક ની અસર કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે અવાહક પદાર્થ મૂકો, ડાઇલેક્ટ્રિક પદાર્થ, તો કેપેસિટન્સમાં શું ચેન્જીસ થાય? મને ખબર છે બાળકો કે ભાઈ બે વિદ્યુત ભારો વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકો તો શું થતું હતું? ક્ષેત્ર કેમાં ભાગનું થતું હતું? જોયું હતું ને આપણે. તો ઘણા બધા બાળકો એમ કહેશે કે અહીંયા કેપેસિટન્સ કેમાં ભાગનું થાય? ના થાય. આપણે અહીંયા હમણાં જોશું કે કેપેસિટન્સ કે ગણું થાય. કે એટલે કે એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક. વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય? પણ કેપેસિટન્સ કે ગણું થાય. શા માટે બાળકો? જો લાસ્ટ થિયરીનો કન્સેપ્ટ ખબર હશે તો બુકમાં એવું ના લખ્યું હોય પણ ક્યાંક કામમાં આવે. લાસ્ટ થિયરીનો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને ખબર પડે કે ભાઈ જો હું ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકું ને તો શું થાય? તો કે સર બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર હતું ને કેમાં ભાગનું થાય. સાચું? તો કે હા. ચાલો, એ સાચું. તો ક્ષેત્ર કેમાં ભાગનું થવાથી કેપેસિટન્સ કાં વધે? કારણ કે યાદ કરો બાળકો, યાદ કરો, બે પ્લેટ વચ્ચે જે ક્ષેત્ર હશે, ક્ષેત્ર શું ટ્રાય કરશે? હવાનું આયનીકરણ કરવાનું ચાલુ રાખે, આયનીકરણ કરવાની ટ્રાય કરે. અને જો આયનીકરણ ચાલુ થઈ જાય તો વિદ્યુતભાર લીક થાય, તો એની કેપેસિટી ઘટવાની છે. પણ અવાહક પદાર્થ મૂકો તો હવા કરતાં અવાહક પદાર્થની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધુ હોય. હવા કરતાં બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ને, એની બદલે તમે સ્લેબ મૂકો ને તો એની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધુ હોય, એટલે કે એનું કેપેસિટન્સ વધી જાય. પણ ક્ષેત્ર કેટલામાં ભાગનું થાય? કેમાં ભાગનું થાય? આ વસ્તુ ખબર પડવી જોઈએ. તો જુઓ, ટેક્સ્ટમાં બહુ લાંબી રીત આપી છે. હવે બોર્ડની દ્રષ્ટિએ પૂછે તો એ લાંબી રીત તમારે 3 માર્કમાં પૂછે તો પ્રૂવ કરવી પડે. જે બાળકો બોર્ડ માટે પ્રિપેર કરે છે, જે બાળકો GDET માટે છે એને તો સિમ્પલ એક રીત કરાવી દઉં. ચાલો, કેપેસિટર ની જે બે પ્લેટો છે એનું બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે બાળકો? તો કે D. એનો એરિયા કેટલો છે? તો કે A. આ પ્લેટ પેલી, બીજી પ્લેટ. રેડી? ચાલો, શું થશે? આ ધન પ્લેટ, તો કે યસ સર. આ ઋણ પ્લેટ, તો કે યસ સર. બે પ્લેટ વચ્ચે જ્યારે એર મીડિયમ હોય ત્યારે કેપેસિટન્સ કેટલું હશે બાળકો? બોલો. C બરાબર ε0A/D. આને આપણે C નોટ કહીએ. હવે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું જેટલું અંતર હોય અને પ્લેટનો જેટલો એરિયા હોય એટલો પરિમાણ ધરાવતો એક ડાઈ ઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે. એટલે પેલા વચ્ચે એરનું માધ્યમ હતું ને, હવે ઈ એરનું માધ્યમ સંપૂર્ણપણે આપણે કોના વડે પૂરી દીધું? ડાઈ ઇલેક્ટ્રિક. કોના વડે પેક કરી દીધું? ડાઈ ઇલેક્ટ્રિક, કે જેનો કોન્સ્ટન્ટ કેટલો છે? કેપિટલ K. ડાઇલેક્ટ્રિક પદાર્થની થિકનેસ તો કે D. એનો એરિયા પ્લેટનો હતો એટલો જ. આ પોઝિટિવ પ્લેટ, આ નેગેટિવ પ્લેટ વાળા બાળકો.
ડાઇલેક્ટ્રિક સ્લેબની હાજરીમાં શું થશે બોલો જોઈ? અંદરનું ક્ષેત્ર છે ને પહેલા હતું ને એના કરતાં કેમાં ભાગનું થઈ જશે? યસ સર. બે પ્લેટ વચ્ચે બાળકો વોલ્ટેજ વી હતા પહેલા, વી નોટ હતા. કેટલા હતા પહેલા? વી નોટ. હવે કેટલા થશે બોલો? વી બરાબર E ઇન્ટુ ડી, પણ ક્ષેત્ર થયું કેમાં ભાગનું એટલે શું થાય? E નોટ બાય કે ઇન્ટુ ડી, એટલે આવું થાય કે નહીં? કારણ કે V0 બરાબર શું થાય? E0D. અહીંયા ક્ષેત્ર કેટલું હતું બાળકો? E0. તો બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ કેટલા હતા? E0D. હવે સ્લેબ મૂકો તો ક્ષેત્ર કેમાં ભાગનું થયું? તો નવા વોલ્ટેજ શું આવે? V બરાબર ED, પણ E ની બદલે E0 બાય કે, D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર એઝ ઇટ ઇઝ, પણ E0D એટલે મૂળ હતા E, એટલે પહેલા હતો ને એના કરતાં કેમાં ભાગ. એટલે યાદ રાખીએ છીએ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે એક સ્લેબ દાખલ કરવામાં આવે છે ત્યારે ક્ષેત્ર કેમાં ભાગનું થાય છે? તો કે યસ સર. યસ સર. વોલ્ટેજ કેમાં ભાગના થાય છે? તો કે યસ સર. કેપેસિટન્સ કેમાં ભાગનું થાય છે? તો કે નો સર. કેપેસિટન્સ કે ટાઈમ્સ થાય. આ ડાઇલેક્ટ્રિક માધ્યમ છે માની લ્યો, એની પરમિટિવિટી એપ્સાઇલોન છે. તો નવું ક્ષેત્ર શું થશે બોલો? કોઈ કહેશે સી બરાબર એપ્સાઇલોન એ બાય ડી. સિમ્પલ. એ એરિયા એમનેમ, ડી એમનેમ, સી એપ્સાઇલોન એટલે હું? આ માધ્યમની પરમિટિવિટી માં એપ્સાઇલોન 0 હતી, અહીંયા એપ્સાઇલોન. ચાલો બેનો રેશિયો લ્યો તો કેવું છે? ચાલો બેનો રેશિયો લેતા શું થશે? સી ના છેદમાં C0. આ તમને શોર્ટકટ કરાવું છું જીનીટ વાળા બાળકો માટે. ટેક્સ્ટ બુકમાં લાંબી રીતે આપી છે, હમણાં જ લઈએ આપણે. બેનો ગુણોત્તર લ્યો, સી ના છેદમાં C0. સી એટલે ડાઇલેક્ટ્રિક સ્લેબની હાજરીમાં કેપેસિટન્સ, C0 એટલે સ્લેબ હાજર નતો ત્યારનું કેપેસિટન્સ બરાબર શું થાય? એપ્સાલોન A બાય ડી ના છેદમાં એપ્સાઇલોન 0 A બાય ડી. A બાય ડી કેન્સલ, તો C બરાબર C0 ઉપર વયું ગયું, હા કે ના? એને ગુણ્યા એપ્સાઇલોન ના છેદમાં એપ્સાઇલોન 0. પણ યાદ કરો કાલના પોલેરાઇઝેશન વાળા લેક્ચરમાં જોયું હતું એપ્સાઇલોન ના છેદમાં એપ્સાઇલોન 0, અથવા તો પહેલા ચેપ્ટરમાં આવતું કે, તો C બરાબર KC0. તો વાલા બાળકો કેપેસિટન્સ કેટલા ગણું થયું? તો કે K ગણું. તો યાદ રાખીએ છીએ MCQ માટે ભરપૂર વસ્તુ. E કેમાં ભાગનું થાય? V કેમાં ભાગનું થાય? પણ કેપેસિટન્સ કે ગણું થાય. આ શોર્ટકટ આપણે ટેક્સ્ટ બુક મુજબ જોઈએ તો ચાલો શું થશે? બે પ્લેટ વચ્ચે શરૂઆતમાં જે ક્ષેત્ર ને બધું જે છે બરોબર, ચાલો V0 બરાબર E0. ક્ષેત્ર કેટલું હશે બોલો? E0 બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન 0. ટેક્સ વાળા કેવા બુદ્ધિ વગરના છે. હાડો કેટલું લાંબુ કર્યું જુઓ ટેક્સ્ટ બુકમાં, હાવ નવરીના છે. પહેલા સ્ટેપમાં શું કર્યું? પેજ નંબર 75 જોવો જોઈએ કે ભાઈ બે પ્લેટ વચ્ચે બધું લખ્યું, બધી કથા કહી. હકીકત યાર કંઈ જરૂર જ નથી. આના ઉપર Q જેટલો વિદ્યુતભાર, આના ઉપર -Q જેટલો વિદ્યુતભાર. શરૂઆતમાં ક્ષેત્ર કેટલું હશે? E0 બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન 0. એના ઉપરથી જો પાછળના પેજ ઉપર પહેલી લીટી 76 ઉપર V0 બરાબર એપ્સિલોન E0D, બરાબર ને? V0 બરાબર E0D. એના ઉપરથી C0 બરાબર Q ના છેદમાં V0. V0 ની કિંમત મૂકીને આખું સૂત્ર સાબિત કર્યું. એલાવી તો ખબર જ છે C0 બરાબર એપ્સિલોન 0 A બાય ડી. એટલે અમુક એવા લોચા વારે છે ને કે મજા જ ના આવે. પણ ચાલો જે હોય આપણે બધું લખવું પડશે, તમારે પણ લખવાનું બોર્ડવાળા બાળકો માટે. ચાલો શું થશે હવે આગળ? ડાઇલેક્ટ્રિક માધ્યમ મુક્તા ક્ષેત્ર કેમાં ભાગનું થાય? ડાઇલેક્ટ્રિક તમે ભાઈ માધ્યમ મૂકો તો ક્ષેત્ર જે છે કેમાં ભાગ કેટલું થશે? તો કે કેમાં ભાગનું થાય. અને ક્ષેત્ર કેમાં ભાગનું થશે એના પરિણામે બે પ્લેટ વચ્ચે
પરિણામી ક્ષેત્ર E બરાબર સિગ્મા એફ માઇનસ સિગ્મા પી બાય એપ્સાઇલોન નોટ. યાદ છે ભાઈ, પોલરાઇઝેશન વાળી થિયરીમાં કર્યું હતું. અહીંયા આપણે સિગ્મા એફ ની બદલે ખાલી સિગ્મા લીધો છે. શું લીધો છે બાળકો? સિગ્મા એફ ની બદલે સિગ્મા લીધો છે. રેડી? તો બે પ્લેટ વચ્ચે પરિણામી ક્ષેત્ર કેટલું થશે? સિગ્મા એફ માઇનસ સિગ્મા પી ના છેદમાં એપ્સિલોન 0. જો હાડાવે કેવું કર્યું છે, આ થિયરીમાં સૂત્રનો ઉપયોગ આપ્યો, પણ ક્યાંથી આવ્યું, શું આવ્યું, કેવી રીતે આવ્યું, કાંઈ નહીં. હકીકત આપણે આ જોયું હતું, સાબિત મેં તમને કરાવ્યું હતું પોલરાઇઝેશન વાળી થિયરીમાં. બરોબર, યાદ છે કે નહીં? ચાલો તો પછી તો હવે નવા વોલ્ટેજ કેટલા હશે માટે વિદ્યુત સ્થિતિમાન બોલો બાળકો. V બરાબર ED, બે પ્લેટ વચ્ચેનું અંતર તો એઝ ઇટ ઇઝ રહે, તો V બરાબર E, ની બદલે સિગ્મા માઇનસ સિગ્મા પી ના છેદમાં એપ્સાઇલોન નોટ ઇન્ટુ D. હવે છે ને વાળા બાળકો, પાછું એ લોકોએ ટપાયડું છે. પાછું એમાં શું કર્યું છે ખબર છે? રેખીય ડાઇલેક્ટ્રિક માટે. રેખીય ડાઇલેક્ટ્રિક એટલે શું? તો કે આપણે જે લાસ્ટ ટાઈમ જોયું હતું એ વડે હું કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થને તમે લઈ આવો ને ત્યારે તેના બધા અણુઓની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવાય. એને કહેવાય રેખીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. શું કહેવાય એને? રેખીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો એમાંથી બાળકો છે એની સ્ટેટમેન્ટ આપણે યાદ રાખીએ છીએ, જ્યાં એની સાબિતી નથી કે રેખીય ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે સિગ્મા પી યાદ કરો. જો લેક્ચર જોયો હશો તો યાદ હશે. બરાબર, હું પાછો હવે રિપીટ નહીં કરું. સિગ્મા પી એટલે પોલેરાઇઝેશન વિદ્યુત ભારની ઘનતા, અથવા આપણે સિગ્મા બી પણ લખ્યું હતું, બાઉન્ડ ચાર્જ ડેન્સિટી. સિગ્મા પી કોમા E0 ને એટલે કે સિગ્માને કેવું છે? સમપ્રમાણમાં છે. બરાબર, ટૂંકમાં સિગ્મા માઇનસ સિગ્મા પી સિગ્માને સમપ્રમાણમાં હશે. આ યાદ રાખવાનું. કેવી રીતે છે, શું છે સાબિતી મને ખબર નથી, જસ્ટ આટલું યાદ રાખો. શું થશે કે ભાઈ સિગ્મા માઇનસ સિગ્મા પી કોના સમપ્રમાણમાં હશે? સિગ્માના. ચલનની નિશાની દૂર કરીએ છીએ એટલે કંઈક અચળાંક એ લોકોએ મૂક્યો છે, એને કહી દીધું છે કેપિટલ કે. પણ કેવી રીતે, શું, આ તે કાંઈ સાબિતી નથી, બધી હવામાં વાતું હાલે છે. પણ આપણે તો જ્યારે પોલેરાઇઝેશન વાળી થિયરીમાં મેં તમને મસ્ત મજાનું સાબિત કરીને આપ્યું હતું, અહીંયા બધી હવામાં વાતું હાલે છે. કાંઈ વાંધો નહીં, આપણે પણ હવામાં વાતું યાદ જ રાખી લેશું. તો સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર શું લખાશે? સિગ્મા બાય કેપિટલ કે. એટલે આની બદલે માટે V બરાબર બાળકો સિગ્માના છેદમાં કેપિટલ કે, બાકી બધું એમને D ના છેદમાં એપ્સિલોન 0. આટલું રેડી? તો આટલો તમને શું મળશે? તો કે V મળે. શું મળે? V. અને આના ઉપરથી સિગ્મા એટલે હું? Q બાય A, બાકી બધું એમને D કેપિટલ કે એપ્સિલોન 0. તો બે પ્લેટ વચ્ચે આટલા વોલ્ટેજ હશે. ચાલો હવે આજા છીએ કે C is equal to Q by V. તો શું થાય? Q by V. V એટલે Q by QD upon AK એપ્સાઇલોન નોટ. Q કેન્સલ છેદનો છેદંશમાં, એટલે C બરાબર એપ્સાઇલોન 0 A કેપિટલ કે ના છેદમાં D. પણ આ તો શું છે? તો કે C નોટ પ્રારંભિક ક્ષેત્ર માટે બાળકો C બરાબર કેપિટલ કે C0. થયું કે નહીં સાબિત? બુદ્ધિ વગરના છે કે નહીં? આટલું લાંબુ કહી રહ્યું કે આમ ના થઈ જાય, ડાયરેક્ટલી થઈ જાય, પણ બોર્ડની દ્રષ્ટિએ તમારા માટે ઇમ્પોર્ટન્ટ. બરાબર ને? કે ભાઈ નવું કેપેસિટન્સ છે શરૂઆતના કેપેસિટન્સ કરતાં કેટલા ગણું થાય? K ગણું. આના ઉપરથી કેપિટલ K બરાબર C બાય C નોટ પણ તમે લખી શકો. બસ, બીજું કંઈ આમાં જાજુ નથી. એક બીજી વસ્તુ આમાં જે છે બાળકો, આપણે પદાર્થ ફૂલફિલ કર્યો હતો. ફૂલફિલ એટલે કે ભાઈ સ્લેબની જાડાઈ કેટલી હતી? તો કે ભાઈ સ્લેબની જાડાઈ D જેટલી હતી. નોંધ કરીને લખીએ છીએ, જો બે પ્લેટ વચ્ચે
ડાઇઇલેક્ટ્રિક જો બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવેલા ડાઇઇલેક્ટ્રિક સ્લેબની જાડાઈ એટલે કે થિકનેસ ટી લેસ ધેન ડી હોય. આમાં ડાઇલેક્ટ્રિક સ્લેબની જાડાઈ શું હશે? ટી બરાબર ડી. ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર, એટલે આવી રીતે કંઈક હોય. આમ આ કેપેસિટર છે, અહીંની પોઝિટિવ પ્લેટ છે, અહીંની નેગેટિવ પ્લેટ છે. વચ્ચે તમે બાળકો જે સ્લેબ મૂકો છો આ રીતે, આ અવાહક પદાર્થ મૂક્યો, પાર્શિયલી ફિલ કર્યો કહેવાય. આ કેવો કહેવાય? ફૂલ ફિલ. આ શું કહેવાય? ફૂલ ફિલ. આ કેવો કહેવાય? પાર્શિયલી ફિલ કહેવાય, કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે. આ પ્લસ છે તો અહીંયા બદ વિદ્યુતભાર માઇનસ હશે, ખબર પડે ને? અહીંયા માઇનસ છે તો અહીંયા બદ વિદ્યુતભાર કેવો હશે? પ્લસ હશે. આ તો ખાલી આપણે આકૃતિ દોરી છે. બે આ સ્લેબની થિકનેસ કેટલી છે? ટી. ઈ કેટલી છે? બે પ્લેટ વચ્ચેના અંતર કરતાં ઓછી છે. તો બાળકો નવું કેપેસિટન્સ તમારે થશે સી બરાબર એપ્સાઇલોન 0 એના છેદમાં ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. આ યાદ રાખીએ છીએ. જેવી રીતે ક્ષેત્રનું સૂત્ર લખાયું તો એવી રીતે કેપેસિટન્સનું પાર્શિયલી તમે ફીલ કરો છો તો સી બરાબર એપ્સાઇલોન નોટ એ ના છેદમાં ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. પાર્શિયલી ફીલ કરો તો આ રીતે થશે. રેવડી નોંધ કરીને લખી લેશો. ચાલો બાળકો આગળ. એમાં ઉદાહરણ આપણે પછી ગણશું. ઉદાહરણ 8 જે છે એના પછીની થિયરી. કેપેસિટરોનું સંયોજનમાં પહેલા કેપેસિટરનું શ્રેણી જોડાણ અને એના પછી કેપેસિટરનું સમાંતર જોડાણ. બબે માર્કમાં નાની નાની થિયરી પૂછાય. છેલ્લું પેપર કાઢવું હોય તો બોર્ડમાં કે ભાઈ કેપેસિટરોનું શ્રેણી જોડાણ સમજાવો 2 માર્કમાં. 2 કરતાં 2 થી વધુ કેપેસિટરો એવી રીતે જોડવામાં આવે. કેવી રીતે જોડવામાં આવે? તો કે એવી રીતે કે જેથી કરીને કેપેસિટરની દરેક પ્લેટ ઉપરનો વિદ્યુતભાર સમાન હોય પરંતુ તેના વોલ્ટેજ અલગ અલગ હોય. તો તેવા જોડાણને કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહે છે. કેપેસિટરોનું શ્રેણી જોડાણ, સિરીઝ કનેક્શન. જુઓ બાળકો, 2 કેપેસિટર છે. આનું કેપેસિટન્સ C1, આનું કેપેસિટન્સ C2. તમે એના આ રીતે બાજુમાં મૂકી દીધા. એકબીજા આ રીતે તમે કનેક્ટ કરો, બાજુમાં મૂકવાના, તો શ્રેણી જોડાણ કહેવાય. અને બારેથી આ 20 વોલ્ટની સપ્લાય તમે કનેક્ટ કરી દેશો તો શું બનશે? જુઓ મેં શું કીધું. આ પહેલા કેપેસિટરની પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ, આ બીજા કેપેસિટરની પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ. તો કોઈ કહેશો કેપેસિટર હારે એટલું થવું જોઈએ, કેપેસિટર ઉપરનો કુલ વિદ્યુતભાર 0 હોવો જોઈએ. સમજો, કેપેસિટર ઉપરનો કુલ વિદ્યુતભાર 0 હોવો જોઈએ. આપણે બેઝિક થિયરીમાં કીધું હતું. પહેલી પ્લેટ ઉપર જેટલો પોઝિટિવ હશે બીજી પ્લેટ ઉપર એટલો નેગેટિવ હશે. તો સિમ્પલ, આ પોઝિટિવ વારે કનેક્શન છે તો અહીંયા પોઝિટિવ ચાર્જ,
આનું નેગેટિવ આરે કનેક્શન છે તો અહીં નેગેટિવ ચાર્જ. સમજો ભાઈ, બરાબર. હવે શું થાય, આ C1 કેપેસિટર ઉપરનો નેગેટિવ ટોટલ ચાર્જ 0 ક્યારે થાય? સમજો, અહીંયા પોઝિટિવ જમા થયો છે, અહીંયા નેગેટિવ જમા થયો છે, અહીંયા જમા નહીં થાય, અહીંયા પ્રેરિત થાય. શું થાય બાળકો? પ્રેરિત. જેટલો પોઝિટિવ જમા થાય ને એટલો અહીંયા શું થાય? નેગેટિવ પ્રેરિત થાય. અહીંયા બાળકો જેટલો નેગેટિવ પ્રેરિત થાય ને એટલો અહીંયા પોઝિટિવ પ્રેરિત થાય. બાજુમાં એકબીજાની શું કરે? અસર હોય. એના પરિણામે શું થશે? અહીંયા ક્યુ જેટલો ચાર્જ હશે ને અહીંયા પ્લસ ક્યુ હશે, અહીંયા માઇનસ ક્યુ હશે. તો એવી રીતે અહીંયા પણ જેટલો અહીંયા પ્લસ ક્યુ હશે એટલો અહીંયા માઇનસ ક્યુ હશે. પણ બે ઉપર ચાર્જ ભલે સરખો હોય, ક્યુ બરાબર સીવી, સૂત્ર યાદ છે ને? બેનો ક્યુ સરખો પણ બેનું સી અલગ અલગ છે. આનું C1 આનું C2, તો બેના V અલગ અલગ આવશે કારણ કે બેનો સી અલગ અલગ છે. એટલે આના વોલ્ટેજ V1 હોય, આના વોલ્ટેજ V2 હોય, અને ટોટલ વોલ્ટેજ વાળા બાળકો માપો ને તો V બરાબર શું થાય? V1 પ્લસ V2. તો આ કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહેવાય. બે અથવા બેથી વધુ કેપેસિટરોને એવી રીતે જોડવામાં આવે. કેવી રીતે? એવી રીતે કે જેથી દરેક કેપેસિટર પર વિદ્યુત ભારનું વિતરણ સમાન હોય પરંતુ વોલ્ટેજ અલગ અલગ હોય. તો તેવા જોડાણને કેવું જોડાણ કહે છે બાળકો? શ્રેણી જોડાણ. બરોબર. બસ હવેનું સૂત્ર મેળવવાનું સાવ સહેલું છે. બંને કેપેસિટરના કુલ વોલ્ટેજ કેટલા થશે બાળકો? V બરાબર V1 પ્લસ V2. બારેદી સપ્લાય કેટલાની છે? V વોલ્ટની છે. આના V1 આના V2. ચાલો હવે મારા ઘર બાળકો એક સૂત્ર છે તો કે હા સર શું છે? તો કે Q બરાબર CV. કોનું CV? MCV ના હોય. V બરાબર થાય Q બાય C. ચાલો શું થશે? તો V1 બરાબર શું થાય? V1 બરાબર Q બાય C1 પ્લસ V2 બરાબર શું થશે? Q બાય C2. કેમ Q1 Q2 નહીં? હમણાં સમજાયું, બે ઉપર ચાર્જ સરખો હશે. બરાબર. પણ V એટલે શું થશે? V બરાબર પરિણામી અથવા તો કુલ વોલ્ટેજ. તો V બરાબર શું થાય? V બરાબર Q બાય C માં Q એટલે શું? કુલ વિદ્યુત ભાર છેદમાં C એટલે પરિણામી કેપેસિટન્સ. તો V ની બદલે બાળકો શું લખી શકીએ આપણે? Q બાય C ઇઝ ઇક્વલ ટુ Q બાય C1 પ્લસ Q બાય C2. Q કટ તો 1 બાય C ઇઝ ઇક્વલ ટુ 1 બાય C1 પ્લસ 1 બાય C2. તો જો બે કેપેસિટરને શ્રેણીમાં જોડેલા હોય તો તેનું પરિણામી કેપેસિટન્સ કેટલું થાય? 1/C1 પ્લસ 1/C2. અથવા એમ બોલાય ને, કેમ બોલાય? એમ બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. અહીં થાય ને 1/C ઇઝ ઇક્વલ ટુ C1 C2 ઉપર એટલે ઉપર સરવાળો, નીચે બેનો ગુણાકાર. કહો કે સર તમે બોલ્યા ને કરતા ઊંધું આવ્યું. ભલે ને આવ્યું પણ આ 1/C આવ્યું, મારે તો C જોઈ છે. તો C બરાબર C1 C2 ના છેદમાં C1 પ્લસ C2. રેવડી. તો જો બે કેપેસિટર ના મૂલ્ય સમાન હોય, જો બે કેપેસિટર ડાયરેક્ટ આપ્યા હોય ને બાળકો તો ડાયરેક્ટ કરી નાખવાનું. બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો એટલે તમને એનું રિઝલ્ટન્ટ મળી જાય. અને જો ઇફ C1 ઇઝ ઇક્વલ ટુ C2 ઇઝ ઇક્વલ ટુ C ડેશ, બે કેપેસિટરના મૂલ્યો સમાન હોય તો શું થાય? રિઝલ્ટન્ટ કેટલું આવે? C બરાબર C1 C2 બે સરખા છે, C ડેશ છેદમાં C ડેશ વત્તા C ડેશ એટલે અહીંયા શું આવે? C ડેશ સ્ક્વેર છેદમાં 2C ડેશ. એક C ડેશ કેન્સલ એટલે કેટલું થાય? C ડેશ બાય 2.
તો પરિણામી કેપેસિટન્સ બાળકો કેટલું થશે? અડધું. જો બે સમાન મૂલ્યના કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો પરિણામી કેપેસિટન્સ કેટલું થાય? અડધું. ડાયરેક્ટ કરી નાખવાનું. એમ કે 2 માઇક્રોફેરેડે વાળા કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે તો પરિણામી કેટલું? તો કે 1 માઇક્રોફેરાડે. અને બાળકો n કેપેસિટર હોય તો શું થાય? n કેપેસિટરોના તંત્ર માટે શું થશે બાળકો? n કેપેસિટર હોય, આ C1 આ C2 એવી રીતે આ Cn, n કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય. કોના જોડે? 20 વોલ્ટની બેટરી યાર, અહીંયા જેટલો પ્લસ એટલો અહીંયા માઇનસ, અહીંયા જેટલો પ્લસ એટલો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ એટલો અહીંયા માઇનસ. હા કે ના? સમજાય છે કે નહીં? તો શું થશે બાળકો? 20 વોલ્ટની સપ્લાય, પહેલાના બે છેડા વચ્ચે વોલ્ટેજ V1, આના V2, આના Vn. તો શું થાય? વાં કર્યું હતી V બરાબર V1 પ્લસ V2 અપ ટુ Vn. V એટલે આવી રહ્યું કુલ વિદ્યુતભારના છેદમાં C. કુલ એ તો બધા આગળ સરખો જ છે. આ યાદ રાખજો, દાખલા ગણવામાં બહુ કામમાં આવશે કે શ્રેણીમાં કુલ વિદ્યુતભાર સરખો હોય. બરાબર, બહુ જ કામમાં આવશે. ચાલો તો Q બાય C. C એટલે ટોટલ, Q1 એટલે V1 એટલે Q બાય C1, Q બાય C2 અપ ટુ Q બાય Cn. Q કટ એટલે પરિણામી થાય 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 અપ ટુ 1/Cn. રેવડીવાળા બાળકો તો કે હા સર. અને એક બીજી વસ્તુ, કેપેસિટરોનું સમાન શ્રેણી જોડાણ છે ને, શ્રેણી જોડાણમાં પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું આવે. શું બોલ્યા સર? ના ખબર પડી. બે અથવા 2 થી વધુ કેપેસિટરોને બાળકો તમે શ્રેણીમાં જોડો ને તો રિઝલ્ટન્ટ કેપેસિટન્સ કેટલું આવશે ખબર છે? એ 2 માંથી જે નાનું હોય ને એના કરતાં પણ જવાબ નાનું આવે. દાખલા તરીકે મેં 2 જોડ્યા, એવું છે 2 જોડવા છે, હાલો 2 જોડો. એક 1 માઇક્રોફેરેડે વાળું જોડ્યું, બીજું 9 માઇક્રોફેરેડે વાળું જોડ્યું, બેને શ્રેણીમાં જોડ્યા તો પરિણામી જવાબ 1 કરતાંય નાનો આવે. જો કરો આવશે. એક 1 વાળું છે અને બીજું કેટલા વાળું છે? 9 વાળું. સિમ્પલ. શું કીધું તું? બેયનો ગુણાકાર છેદમાં બેયનો સરવાળો. આ 1 માઇક્રોફેરેડે વાળું, આ 9 વાળું. 1 ગુણ્યા 9 છેદમાં 1 વત્તા 9. 1 ગુણ્યા 9 એટલે 9, 9 છેદમાં 1 વત્તા 9 એટલે 10, 9 છેદમાં 10 એટલે 0.9 માઇક્રોફેરેડે. આવ્યો કે નહીં જવાબ બાળકો? ગમે એ લઈ લ્યો, જવાબ નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનો આવે. તો લખો કેપેસિટરોના શ્રેણી જોડાણમાં પરિણામી કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું મળે. નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું મળે. અને જો આ n કેપેસિટરની વેલ્યુ બાળકો સરખી હોય તો શું થાય? ઇફ C1 equal C2 ... Cn is equal to C dash. માની લો બધાની વેલ્યુ C dash બધાને શ્રેણીમાં જોડ્યા તો શું થાય? 1/C બરાબર 1/C dash વત્તા 1/C dash. કેટલી વાર? n વખત. કારણ કે n પદ આવે. કેટલા પદ આવે બાળકો? n પદ. તો 1/C dash વત્તા 1/C dash વત્તા 1/C dash n વખત. તો આપણે એના રીતે લખી 1/C બરાબર n/C dash. મારે તો C જોઈ છે પરિણામી, તો C કેટલો હશે? C dash by n. સિમ્પલ. તો આનો મતલબ શું? n કેપેસિટર શ્રેણીમાં જોડ્યા હોય ને બધાની વેલ્યુ સરખી હોય ને તો પરિણામી કેટલું આવે? કોઈ એકની વેલ્યુ, કારણ કે બધાની વેલ્યુ સેમ છે, ભાંગા જેટલા હોય ને એ નંબર લઈ લેવાના. માની લ્યો 2 જણાને શ્રેણીમાં જોડ્યા છે
બેયની કિંમત સરખી છે 5 5, તો જવાબ કેટલો આવે? 5 ભાગ્યા 2 એટલે 2.5. આમાં કિંમત મૂકો તો 2.5 જ આવશે. જો 25 25 25 ભાગ્યા 5 + 5 એટલે 10, 25 ભાગ્યા 10 2.5. આમાં એટલો આવ્યો કે નહીં? હવે તમને એમ કે ભાઈ 10 કેપેસિટર છે 3 3 વાળા, 10 કેપેસિટર છે, બધાની વેલ્યુ સરખી 3 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 3. આને શ્રેણીમાં જોડો તો પરિણામી કેપેસિટન્સ કેટલું? તો 3/10 એટલે 0.3 માઇક્રોફેરાડ. રેડી બાળકો? તો આ 2 માર્કમાં પૂછાય કેપેસિટરોનું શ્રેણી જોડાણ. તો કોઈ પણ જગ્યાએ તમારે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં જેટલા કેપેસિટન્સની જરૂર હોય એના કરતાં તમારે મોટા મૂલ્ય હોય, આપણે જરૂર છે નાના મૂલ્યની, મારા ઘર પડ્યા છે મોટા મૂલ્ય, તો એ બધાને શું કરો? શ્રેણીમાં જોડી દો તો તમને નાના મૂલ્ય આપે. કેવા મૂલ્યો આપે? નાના મૂલ્ય. રેવડી? ચાલો પછી સમાંતર જોડાણ જોઈએ. ચાલો 2 કેપેસિટરોનું સમાંતર જોડાણ અથવા 2 થી વધુ, 2 કરતાં 2 થી વધુ કેપેસિટરોને એવી રીતે જોડવામાં આવે. કેવી રીતે? એવી રીતે કે જેથી દરેક કેપેસિટરના વોલ્ટેજ સમાન હોય, દરેક કેપેસિટરના વોલ્ટેજ સમાન હોય, પરંતુ દરેકનો વિદ્યુત ભાર અલગ અલગ હોય, તો તેવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. કેવું જોડાણ કહેવાય વાલા બાળકો? સમાંતર જોડાણ. બરાબર ને? આ બાળકો તમને 10મા ધોરણમાં આવ્યું હતું, યાદ છે? અવરોધોનું શ્રેણી જોડાણ. એ 3જા ચેપ્ટરમાં આપણે પાછું આવશે. 10મા ધોરણમાં આવતું અવરોધોનું શ્રેણી જોડાણમાં અવરોધોને શ્રેણીમાં જોડ્યા હોય તો પરિણામી શું થાય? બોલો પરિણામી. પરિણામી શું થાય? R = R1 + R2 + Rn. અહીંયા જો એવું ના આવ્યું, અહીંયા શું આવ્યું? 1/C1 + 1/C2 + 1/Cn. એટલે ગોટા ના થાય, બે ભેગું ના થાય. અવરોધોના શ્રેણીમાં બધાનો સરવાળો. અહીંયા શ્રેણીમાં શું આવ્યું? 1/C1 + 1/C2 + 1/Cn. બીજું અવરોધોમાં તમે કહેતા યાદ છે? અવરોધોના શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય. અહીંયા હું શું બોલ્યો? વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોય. રેડી? ચાલો તો હવે કેપેસિટરોનું કેવું જોડાણ? સમાંતર જોડાણ. સિમ્પલ વસ્તુ છે બાળકો. મારા જોડે 2 કેપેસિટર છે. આનું કેપેસિટન્સ C1. હવે એની નીચે બીજું જોડું, ઉપર નીચે જોડું, બાજુ બાજુમાં નહીં. સાગર કિનારે દિલ્હીએ પુકારે. તમે કોકના જોડે સાગર કિનારે, ગોવાના દરિયા કિનારે ફરવા ગયા હોય, હાથમાં હાથ મિલાવીને બાજુમાં ઝૂમ 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 જાતા હોય, બંને જણા બાજુ બાજુમાં ચાલે છો, હાથમાં હાથ મિલાવી. શ્રેણી જોડાણ કહેવાય. કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. બાજુ બાજુમાં હોય તો પણ આ ઉપર નીચે છે, આને શ્રેણી ના કહેવાય, આ સમાંતર કહેવાય. આ સેટું અહીંથી 20 વોલ્ટની મારા જોડે પાવર સપ્લાય છે. હવે જુઓ 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 શું થાય. આમાંથી ચાર્જ નીકળે, ઝૂમ 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 અહીંયા પહોંચે. અહીંયા પહોંચે એટલે વિદ્યુત ભારને આગળ જવા માટે 2 રસ્તા દેખાય. શ્રેણીમાં એવું કાંઈ નહોતું. શ્રેણીમાં વિદ્યુત ભારને આગળ જવા માટે એક જ રસ્તો હતો, એટલે ફાટા નહોતા પડતા. રામ અહીંથી વિદ્યુત ભાર આવે, ઝૂમ 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 ઝૂમ. અહીંયા જેટલો જમા થાય એટલો અહીંયા પ્રેરિત થાય.
અહીંયા જેટલો નેગેટિવ પ્રેરિત થાય એટલો અહીંયા પોઝિટિવ, અહીંયા જેટલો પોઝિટિવ એટલો અહીંયા નેગેટિવ. પણ આમાં આ એ બિંદુએ બાળકો ક્યુ જેટલો ચાર્જ આવ્યો ને તો એના પાસે આગળ વધવા માટે બે રસ્તા છે. થોડો ઘણો જ્ઞાન જશે C2 ઉપર, થોડો ઘણો C1 ઉપર. જેની કેપેસિટી વધુ હશે અહીંયા વધુ સ્ટોર થશે, જેની કેપેસિટી ઓછી હશે અહીંયા ઓછો સ્ટોર થશે. માની લ્યો આના ઉપર આવ્યો છે Q2 જેટલો ચાર્જ અને આના ઉપર આવ્યો છે Q1 જેટલો ચાર્જ. રેડી? એટલે સમાંતર જોડાણમાં બે કેપેસિટરનો Q અલગ અલગ હોય, આમાં Q સરખો હોય. આ બેમાં V અલગ અલગ હતા પણ આમાં જો બેના V સરખા હશે. ઓકે સર, કેવી રીતે? જરાક એક્સપ્લેન ઇટ. હમણાં સમજાવું બાળક. પહેલું કેપેસિટર છે એની બે પ્લેટ જો કોનારે જોડેલી છે, પ્લસ અને માઇનસ આરે જોડેલી છે ને, તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય કે નહીં? તો કે યસ. બીજું, આ બે પ્લેટ ક્યાં જોડેલી છે? આ પ્લસ આરે, આ માઇનસ આરે. તો આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? બેટરી જેટલો જ હશે. જ્યારે શ્રેણીમાં એવું ના થાય. કાં? શ્રેણીમાં એવું ન થાય. કોકે કાં ના થાય? કારણ કે જો એમાં બે પ્લેટ બેટરી યારે નથી જોડેલી. આ પ્લેટ પોઝિટિવ વારે કનેક્ટેડ છે, સામે આ પ્લેટ નેગેટિવ વારે કનેક્ટેડ છે. આ બે કનેક્ટેડ છે ના. પેલી બીજી. આની પેલી પોઝિટિવ વારે, બીજી નેગેટિવ વારે. આમાં પેલી કનેક્ટેડ છે પણ બીજી નથી. બીજી કોના હારે કનેક્ટેડ છે? બીજા કેપેસિટરની પેલી પ્લેટ હારે. એટલે આ બે બિંદુ વચ્ચે V થાય. આ બે બિંદુ વચ્ચે પેલા કેપેસિટરની પેલી પ્લેટ, બીજા કેપેસિટરની બીજી પ્લેટ, એના વચ્ચે ડિફરન્સ કેટલો થાય? V થાય. પણ એ કેટલો હોય? આનો V1, આનો V2, એના સરવાળા જેટલો. આમાં જ્યારે આના બે એન્ડ વચ્ચે V છે અને આના બે એન્ડ વચ્ચે પણ V છે, એટલે બંનેના વોલ્ટેજ સમાન હશે. ચાલો, તો સૂત્ર કેવી રીતે મેળવવાનું? G અલગ હોય ને ત્યાંથી ચાલુ કરવાનું. આમાં વોલ્ટેજના ભાગ પડતા હતા. V બરાબર V1 પ્લસ V2. અહીંયા ચાર્જના ભાગ પડે છે તો શું થશે? બે કેપેસિટરોને સમાંતરમાં જોડતા તેમના V સમાન પરંતુ Q અસમાન હોય. અને અહીંયા ટોટલ કેટલું આવ્યું? Q ના જ ભાગ પડશે. થોડો ઘણો આના ઉપર જાય, થોડો ઘણો આના ઉપર જાય, પાછું અહીંથી ભેગું થઈ જાય એટલે પાછું Q થઈ જાય. તો Q બરાબર Q1 પ્લસ Q2 and Q is equal to CV. તો Q1 બરાબર શું થાય? C1V. V1 ના આવે તો કે ના આવે, કારણ કે બેયના V સરખા છે. Q2 બરાબર C2V. રેડી? Q અને Q બરાબર શું થશે? કુલ વિદ્યુત ભાર. તો કુલ વિદ્યુત ભાર બરાબર શું થાય? કુલ કેપેસિટન્સ ગુણ્યા કુલ વોલ્ટેજ. CV બરાબર C1V વત્તા C2V. V કટ કેન્સલ. તો શું થયું? C બરાબર C1 પ્લસ C2. તો જો બે કેપેસિટરોને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે તો પરિણામી કેપેસિટન્સ કેટલું હશે? પરિણામી કેપેસિટન્સ બંનેના સરવાળા જેટલું હોય. સિમ્પલ. બરોબર ને? એક વાળું હોય, એક 9 વાળું હોય તો પરિણામી કેટલું આવે બાળકો? 10 આવે. તો બે કેપેસિટરોના સમાંતર જોડાણમાં પરિણામી કેપેસિટન્સ બે અથવા બેથી વધુ ગમે હોય, કેપેસિટરોના સમાંતર જોડાણમાં પરિણામી કેપેસિટન્સ મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ મોટું આવે. માં હું લખાયું હતું? નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનું. અહીંયા હું લખાયું? મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ મોટું. કેપેસિટરોના સમાંતર જોડાણમાં પરિણામી કેપેસિટન્સ મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ
મોટું મળે. સાવ સિમ્પલ. માની લો 2 જણા છે, આ 1 માઇક્રોફેરેડે વાળું, આ 9 માઇક્રોફેરેડે વાળું, તો પરિણામી કેટલું આવે? 1 + 9 10 માઇક્રોફેરાડે. અને જો ઇફ C1 = C2 = C ડેશ, બેની વેલ્યુ સરખી હોય તો પરિણામી કેટલું આવે? C ડેશ વત્તા C ડેશ એટલે 2C ડેશ. 2 ગણું થઈ જાય. કેટલા ગણું થઈ જાય? 2 ગણું. n કેપેસિટરોના તંત્ર માટે, n કેપેસિટરોના તંત્ર માટે સાવ સહેલું, n કેપેસિટરો શેમાં જોડવામાં આવે? સમાંતરમાં. આવા n છે. કેટલા વોલ્ટની બેટરી? તો કે 20 વોલ્ટની બેટરી. આ પોઝિટિવ, આ નેગેટિવ. આ C1, C2, C3, Cn. અહીંથી જેટલો ચાર્જ આવે એને n રસ્તા દેખાય. nમો, પહેલો, બીજો, ત્રીજો, nમો. અહીંયા ચાર્જ Q1, અહીંયા Q2, અહીંયા Q3, અહીંયા Qn. આના 2 છેડા VRA, આના 2 છેડાય VRA, આના 2 છેડાય VRA, આના 2 છેડાય VRA. તો V સરખો. તો n કેપેસિટરોના તંત્ર માટે Q બરાબર Q1 + Q2 અપ ટુ Qn, અને Q બરાબર CV. તો કુલ કેપેસિટન્સ ગુણ્યા કુલ V. Q1 એટલે C1V, બધાનો V સરખો છે, C2V અપ ટુ CNV. V કોમન અને કેન્સલ, તો C બરાબર C1 + C2 અપ ટુ Cn. બાળકો એક વસ્તુ જોઈ, કેપેસિટરોના સમાંતર જોડાણનું સૂત્ર અવરોધોના શ્રેણી જેવું આવ્યું કે નહીં? અવરોધોના શ્રેણીમાં R1 + R2 + Rn. એ જ વસ્તુ મારે કેમાં આવી? કેપેસિટરના સમાંતરમાં C1 + C2 + Cn. સમજાણું? બરોબર. ઇફ C1 = C2 ... Cn = C ડેશ, બધાની વેલ્યુ સરખી હોય તો પરિણામી કેટલો આવે? C ડેશ વત્તા C ડેશ વત્તા C ડેશ n વખત. તો C બરાબર શું થાય? NC ડેશ. વા બાળકો n માં ભાગનો થાતો અહીંયા n ગણો થાય. શું થાય? અહીંયા n ગણો થાય. હા કે ના? સમજાય છે કે નહીં? 2 કેપેસિટર હોય 2 માઇક્રોફેરેડે વાળા, તો પરિણામી કેટલું આવે? 2 + 2 એટલે 4. આમાં બેયનું સરખું જ છે ને, એટલે n એટલે કેપેસિટર કેટલા? તો કે 2. દરેકની વેલ્યુ કેટલી? તો કે 2. તો 2 × 2 = 4. મારે આગળ 10 કેપેસિટર છે 2 વાળા. 10 કેપેસિટર છે 2 વાળા. 2 એવા 10. તો પરિણામી કેટલું થાય? 10 × 2 20 માઇક્રોફેરાડે. હા કે ના? સમજાણું કે નહીં? બરાબર. બીજી એક વસ્તુ, અવરોધોનું સમાંતર શું આવતું? 1/R1 + 1/R2 + 1/Rn. ઈ આમાં કેમાં આવ્યું? કેપેસિટરના શ્રેણીમાં આવ્યું. આની પહેલાની થિયરીમાં 1/C1 + 1/C2 + 1/Cn. બરાબર. એક બીજી વસ્તુ જોવો જોઈ, C સિરીઝ upon C પેરેલલ, બેનો ગુણોત્તર લ્યો છો તો શું થાય છે? આ કોના માટે છે? પેરેલલ માટે છે. અને સેમ વે સિરીઝ માટે શું હતું? C ડેશ/n. હવે તમને શું કે પ્રશ્ન કે સમાન મૂલ્યના n કેપેસિટરોને પ્રથમ શ્રેણીમાં જોડો, ત્યારબાદ તે જ n કેપેસિટરોને સમાંતરમાં જોડો, તો તેના પરિણામી કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો? તો ચાલો C સિરીઝના છેદમાં C પેરેલલ શું થાય? C સિરીઝ કેટલો બાળકો? C ડેશ/n.
સી પેરેલલ કેટલો બાળકો? સી ડેશ ગુણ્યા એન. સી ડેશ કેન્સલ. માની લ્યો 10 કેપેસિટર સરખા હોય, સરખા મૂલ્યના હોય, પહેલા એને સિરીઝમાં જોડવાના, પછી એ જ સરખા મૂલ્યના 10 કેપેસિટરને સમાંતરમાં જોડવાના. તો બે વખતે જે વેલ્યુ મળે ને એનો ગુણોત્તર સિરીઝ બાય પેરેલલ શું થાય? સી ડેશ કેન્સલ, અંશનો છેદ છેદમાં, એટલે 1/n². તો આમાં લખાય ને સી સિરીઝ ઇઝ ઇક્વલ ટુ સી પેરેલલ બાય n². અને ઉલટું શું? ઉલટું સી પેરેલલના છેદમાં સી સિરીઝ, તો શું થાય? સી પેરેલલના છેદમાં સી સિરીઝ. સી પેરેલલ કેટલું? સી ડેશ એન છેદમાં સી સિરીઝ કેટલું? સી ડેશ બાય એન. સી ડેશ કેન્સલ, છેદનો છેદ અંશમાં, તો n². હા કે ના? સમજાય છે કે નહીં? આના ઉપરથી CP ઇઝ ઇક્વલ ટુ n² CS. એ તો અહીંથી થાય ને, અને તમે ગુણાકારમાં લઈ જાઓ તો રેડી. તો n સમાન મૂલ્યના કેપેસિટરોને શ્રેણીમાં જોડો, n સમાન મૂલ્યના કેપેસિટરોને સમાંતરમાં જોડો. તો શ્રેણીનું પરિણામી મૂલ્ય, સમાંતરનું પરિણામી મૂલ્ય, એનો સંબંધ શું? CS બરાબર CP બાય n², અથવા તો CP બરાબર n² CS. બે વસ્તુ શું થાય બાળકો? એકની એક. રેડી ભાઈ? સમજાણું? આ નોંધ કરીને લખવાનું છે આટલી વસ્તુ. ચાલો, કેપેસિટરોનું શ્રેણી સમાંતર સરસ પૂરું થઈ ગયું આપણે. હવે છેલ્લી થિયરી ઉર્જાવાળી બાકી, કે કેપેસિટરમાં આપણે Q જેટલો ચાર્જ સ્ટોર કરી છીએ, તેમાં કંઈક વિદ્યુત ઉર્જા સંગ્રહ થતી હશે. આપણી બેટરી ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર થાય, તો કેટલી ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર થાય એ આપણે છેલ્લી થિયરીમાં આવશે, એના વિશે વાત કરશું. બરાબર? અને પછી દાખલા વધારાની ફોર્મ્યુલા કરાવવાની છે, એ પણ હું તમને કરાવી દઈશ બાળકો. બરાબર? ચાલો, ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ બચ્ચા પાર્ટી. મળી કાલે સરસ સરસ મજાનું ભણજો. બાય બાય.